ગાંધીનગરમાં આઈટીની બીજા દિવસે પણ તપાસ હજી ચાલુ છે। પીએસવાય અને વિનાયક ગ્રુપના 27 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે। તપાસમાં કરોડોના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા। ડિજિટલ પુરાવા અને કાચી ચિઠ્ઠી પણ મળી આવી છે। ત્યારે જમીનના સોદા માટે મોટા પ્રમાણમાં રોકડ વ્યવહાર કર્યાનો ખુલાસો થયો છે। પ્રતીક જાદવ વધુ વિગતો જણાવી રહ્યા છે। પ્રતીક, પીએસવાય અને વિનાયક ગ્રુપ પર આઈટીના દરોડા મામલે શું માહિતી? ગઈકાલે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પીએસવાય અને વિનાયક ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડામાં 100 થી વધુ અધિકારીઓ સામેલ હતા અને કુલ 27 અલગ અલગ જગ્યાઓ ઉપર આ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પ્રથમ દિવસની જો વાત કરવામાં આવે તો પ્રથમ દિવસના અંતે આઈટી વિભાગના અધિકારીઓને કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે। આ સાથે જ ડિજિટલ પુરાવા તેમજ કાચી ચિઠ્ઠી મળી આવી છે। આ કાચી ચિઠ્ઠી જે બિલ્ડરો છે તેમના દ્વારા રોકાણકારો પાસેથી રોકડમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું તેના ભાગરૂપે મળી આવી છે। આ સાથે જ જો વાત કરવામાં આવે તો બિલ્ડરો દ્વારા જે નવી સ્કીમોમાં રોકાણ કર્યું છે તે રોકાણ તેમને રોકડ વ્યવહારમાં કર્યું છે। સાથે જ જે ઇન્વેસ્ટર છે તેમની પાસેથી પણ મોટા પ્રમાણમાં રોકડ વ્યવહારો કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે, જેને લઈને ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે જ જો વાત કરવામાં આવે તો પીએસઆઈ ગ્રુપ ખૂબ જૂનું ગ્રુપ છે અને આ ગ્રુપ દ્વારા રિટર્ન ભરવામાં પણ ગોલમાલ કરી હોવાનું તેમજ તેમની આવક છુપાઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે, જેના કારણે હવે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ પીએસવાય ગ્રુપ દ્વારા જૂના જે રિટર્ન ભરવામાં આવે છે આઈટી રિટર્ન તેની પણ ખરાઈ કરવામાં આવી, ચકાસણી કરવામાં આવી, જેથી કરીને તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો મળે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। જી, ધન્યવાદ પ્રતીક આ માહિતી માટે।